પાવર ફેક્ટર. એસી સર્કિટમાં પાવર ફેક્ટરની જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, તો પહેલાં પહેલી પાવર ફેક્ટર કોને કહેવાય, પાવર ફેક્ટર એટલે શું, અને પાવર ફેક્ટર આવું ટર્મ કેમ ડિફાઇન કરવાની જરૂરિયાત ઊભી થઈ, એનો હેતુ શું હતો. પાવર ફેક્ટર એટલે આપણને ખાલી એ ટર્મ ઉપરથી સજેસ્ટ એવું થાય, આપણા મનમાં એવો વિચાર હોય કે પાવર ફેક્ટર, કે જે આપણે જે સાચો જ ખ્યાલ આપણને આવે છે કે પાવર ફેક્ટર એટલે શું હશે, કે જે પાવરની વ્યાખ્યામાં વધારો કરતું હશે. બેઝિક વાત છે કે પાવર ફેક્ટર કોને કહેવાય. આપણે આજના લેક્ચરનો પહેલાં થોડો હેતુ જોઈ લઈએ કે પાવર ફેક્ટર એટલે શું. તો આજનો આપણે લેક્ચરનો હેતુ છે પાવર ફેક્ટર એટલે શું અને પાવર ફેક્ટર કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. હંમેશા કોઈ પણ લેક્ચર હોય એના ઓબ્જેક્ટિવ વગરનું લેક્ચર કોઈ હોઈ ન શકે. આપણે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, આપણે અત્યારે પણ અભ્યાસ કરતા હોય તો એનો કોઈક ઓબ્જેક્ટિવ હોય. પપ્પાએ આપણને પહેલા ધોરણમાં મૂક્યા હોય તો એને ઓબ્જેક્ટિવ હતું કે છોકરો ભણશે 10મા ધોરણ 12મા ધોરણ કોલેજની અંદર. કદાચ કોઈકના પપ્પા લાખ રૂપિયા ખર્ચીને ભણાવતા હોય, કોઈકના 10 લાખ રૂપિયા ખર્ચીને ભણાવતા હોય, કોઈકને ડૉક્ટર બનાવવા માટે 50 લાખ રૂપિયા ડોનેશન અપાતું. દરેક વસ્તુનું ઓબ્જેક્ટિવ હોય. એવી રીતે આજે આપણે પાવર ફેક્ટરનો ઓબ્જેક્ટિવ જોઈએ કે પાવર ફેક્ટર એટલે શું. પાવર ફેક્ટર એટલે જે પાવરની વ્યાખ્યામાં વધારો કરતું હોય, તેને પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે અત્યારે જે સ્લાઇડમાં જોઈ રહ્યા છીએ કે એસી સર્કિટમાં અવરોધ, તો આપણે આજે પાવર ફેક્ટર પહેલાં આ અવરોધની ને એમાં કેમ વાત કરી રહ્યા છીએ એની ખાસ આપણે થોડી વાત કરી લઈએ, પછી ત્યારબાદ એસી સર્કિટમાં અવરોધ ઉપર જઈશું. તો પાવર ફેક્ટર એક એવું ટર્મ છે કે જે પાવર અને વોલ્ટેજ કરંટ વચ્ચે પથરાયેલું એક ટર્મ છે. વોલ્ટેજ અને કરંટ વચ્ચે પથરાયેલું એક ટર્મ છે. એસી સર્કિટમાં અવરોધ, આપણે હવે આકૃતિ ઉપર જઈએ તો અહીંયા આપણને એક સપ્લાયનો સોર્સ દેખાય છે. સપ્લાયનો સોર્સ છે. અહીંયા એ મીટરમાં આપણે રીડિંગ નોંધી શકીએ કે કરંટ કેટલો આવે છે. વોલ્ટ મીટર રેઝિસ્ટન્સના આજુબાજુ અક્રોસમાં લગાવેલો છે વોલ્ટ મીટર. ત્યાં વોલ્ટેજ અને એ મીટરના જે આપણે કેલ્ક્યુલેશન કરંટના મળતા હોય એના દરેક પોઈન્ટના કેલ્ક્યુલેશન ઉપરથી, ધારો કે એ મીટરના કેલ્ક્યુલેશન ઉપરથી આ એ મીટરના દરેક પોઈન્ટના રીડિંગ ઉપરથી એસી સોર્સમાં વારંવાર ફેરફાર કરવામાં આવે, વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવામાં આવતો હોય, જેના કારણે એ મીટરનું આપણને અલગ અલગ રીડિંગ મળતું હોય. તો એ મીટરના અલગ અલગ રીડિંગ ઉપરથી આપણે આખો એવો ગ્રાફ બનાવી શકીએ. આ ગ્રાફ બનાવ્યા બાદ આપણે વોલ્ટેજનો ગ્રાફ બનાવ્યો. તો વોલ્ટેજ જ્યારે કોઈ પણ સર્કિટની અંદર અવરોધ કનેક્ટ કર્યો હોય, એટલે કે શુદ્ધ પ્યોર રેઝિસ્ટન્સ જ્યારે કનેક્ટ કરેલો હોય ત્યારે વોલ્ટેજ અને કરંટ એકબીજાના ફેઝમાં મળે છે. ઓમના નિયમ મુજબ એનું સૂત્ર શું થાય તો V બરાબર IR. અત્યારે આપણે કોઈ જગ્યાએ પાવર ફેક્ટરની વાત નહીં આવે, પાવર ફેક્ટરની વાત આવશે એન્ડની અંદર. કારણ કે કેમ આ વસ્તુ V બરાબર કેમ, વોલ્ટેજ અને કરંટ એકબીજાના ફેઝમાં જ છે. કોઈ પણ જગ્યાએ વોલ્ટેજ અને કરંટની વચ્ચે કોઈ પણ ફેઝ શિફ્ટમાં કોઈ પણ બિલકુલ ફેરફાર નથી. અહીંયા વોલ્ટેજની શરૂઆત થઈ, કરંટની પણ અહીંયા જ શરૂઆત થઈ, વોલ્ટેજની પણ અહીંયા એન્ડિંગ થયું, વોલ્ટેજ પણ અહીંયા શૂન્ય થાય છે અને કરંટ પણ અહીંયા શૂન્ય થાય છે. એસી સર્કિટમાં સાઇનોસોઇડલ પ્રવાહ હોય એટલે શરૂઆતમાં 0 હોય, ધીમે ધીમે વધે, પાછો 0 થાય, પછી નેગેટિવ ડાયરેક્શનમાં ધીમે ધીમે વધે, પાછો શૂન્ય થાય. એ રીતે આખું આપણું આ એસી સર્કિટ મળતી હોય છે એ સાઇનોસોઇડલ પ્રવાહના કારણે. અલ્ટરનેટિંગ, જેને આપણે અલ્ટરનેટિંગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આપણે અવરોધ અને કરંટ અને વોલ્ટેજ એકબીજાના શેમાં છે, ફેઝમાં છે. ત્યારબાદ છે ઇન્ડક્ટર. તો વોલ્ટેજ કરતાં કરંટ શું હોય, 90 ડિગ્રી આગળ હોય. અહીંયા આપણે જે આ કોઇલ દર્શાવેલી દેખાય છે એ શું છે, ઇન્ડક્ટર છે. એના અક્રોસમાં આપણે વોલ્ટમીટરના વોલ્ટેજના રીડિંગ લઈએ છીએ, કરંટના રીડિંગ લઈએ છીએ અને એના ઉપરથી આપણે એક વેવફોર્મ ડિઝાઇન કર્યું છે. તો જ્યારે સર્કિટમાં ઇન્ડક્ટર લગાવેલું હોય, સર્કિટમાં ઇન્ડક્ટર એટલે ધારો કે તમારી મોટર છે, આવું કોઈ પર્ટિક્યુલર, આ તો એક્સપેરિમેન્ટલ પર્પઝથી છે એટલે આપણે ઇન્ડક્ટર આવી રીતે ત્યાં ડ્રો કર્યું છે. આ જે દેખાય છે કોઇલ આગળ ગૂંચળા આકારમાં એ ઇન્ડક્ટર છે. પરંતુ જે જગ્યાએ એક્સપેરિમેન્ટલ પર્પઝ ના હોય, ધારો કે આપણે ઇલેક્ટ્રિક ફેન છે, એ પણ ઇન્ડક્ટરનું સ્વરૂપ કહી શકાય. મોટર હોય એ ઇન્ડક્ટર કહેવાય. રેઝિસ્ટન્સમાં આગળ વાત કરીએ તો રેઝિસ્ટન્સ કોને કહેવાય તો ધારો કે પ્યોર ઇન્કન્ડેન્સન્ટ લેમ્પ, આપણો જે લેમ્પ હતો ને, આપણે જે જગ્યાએ ઘરમાં કોઈ જગ્યાએ લેમ્પ લગાવેલો હોય 100 વોટ, આપણે કહેવાય આ ગોળાથી વધારે બિલ આવે છે. એકચ્યુઅલમાં એવું નથી હોતું. ગોળાના પાવર રેટિંગ વધારે હોય છે ને એટલા માટે બિલ વધારે આવે છે. ગોળો એક એવી વસ્તુ છે કે જે સૌથી
વધારે ઓછામાં ઓછું બિલ લાવવામાં મદદરૂપ થાય છે, પણ એના વોટ રેટિંગ જ એટલા ઊંચા હોય છે કે જેનું કારણે એનું બિલ બહુ ઊંચું આવે છે. હવે 100 વોટના ગોળામાં પ્રકાશની એક લિમિટેશન હોય, જ્યારે એના કરતાં 15 વોટનું CFL વધારે પ્રકાશ ફેંકતો હોય છે. એટલા માટે આપણે એના વોટ રેટિંગના કારણે એનું બિલ વધારે આવે છે. બાકી જે આપણા જે ઘરે ગોળો જે બલ્બ એ શુદ્ધ ઇન્કન્ડેન્સન્ટ લેમ્પ, એમાં પ્યોર રેઝિસ્ટિવ લોડ છે, જેમાં બિલ સૌથી ઓછું આવે. જો એની કમ્પેરિઝનમાં 100 વોટનું આપણે 230 વોટનું 100 વોટનો પંખો વાપરીએ ને તો પંખાનું બિલ વધારે આવે, જ્યારે ગોળાનું બિલ ઓછું આવે. પણ આપણે અત્યારે બિલનો પર્પઝ નથી, બિલનો પર્પઝ આપણે એન્ડમાં જોઈશું કેમ પાવર ફેક્ટરથી બિલમાં વધારો થાય છે, ને બધી આપણે વાત અમને થોડી વાર પછી કરીશું. અત્યારે આપણે ઇન્ડક્ટરની વાત તો કરીએ. તો આપણે એક સર્કિટમાં AC સર્કિટમાં ઇન્ડક્ટર કનેક્ટ કરેલું હોય તો ઇન્ડક્ટરથી આપણને શું થાય છે, ઇન્ડક્ટર કનેક્ટ કરવાથી જો વોલ્ટેજ અને કરંટના આપણે ડિફરન્ટ રીડિંગ આપણે મેળવી શકીએ છીએ. વોલ્ટેજ એ કરંટ કરતાં 90 ડિગ્રી આગળ હોય છે, તો વોલ્ટેજ અહીંયા 0થી શરૂઆત થઈ, જ્યારે કરંટ 90 ડિગ્રી પછી શરૂઆત થઈ. તો એટલા માટે એને એવું કહેવાય છે કે વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી આગળ હોય છે. એના પછી AC સર્કિટમાં કેપેસિટર લગાવેલું હોય. તો સર્કિટના મુખ્યત્વે કોઈ પણ સર્કિટ હોય, આપણે આ થોડી શરૂઆતમાં વાત કરીએ આપણે, તો કોઈ પણ સર્કિટ હોય તેમાં 3 પ્રકારના એલિમેન્ટ હોય. કોઈ પણ સર્કિટ તમે દુનિયાની કોઈ પણ સર્કિટ ઉઠાવીને મૂકી દો તો એમાં 3 જ પ્રકારના એલિમેન્ટ આપણને જનરલી જોવા મળે. કાં રેઝિસ્ટન્સ હોય એની અંદર, કાં ઇન્ડક્ટર હોય, કાં કેપેસિટર હોય. આ 3 સર્કિટના 3 એલિમેન્ટના સમન્વયથી જ બાકી બધી સર્કિટ બનેલી હોય. કોઈ જગ્યાએ એકલું કેપેસિટર તમને જનરલી જોવા ના મળે, એકલું ઇન્ડક્ટર કોઈ જગ્યાએ જોવા ના પડે. ઇન્ડક્ટરની અંદર થોડો ઘણો અંશે રેઝિસ્ટન્સ તો હોવાનું જ, આપણે ભલે એને કેપેસિટર તરીકે ઓળખતા હોય, પણ કેપેસિટરને થોડા ઘણા અંશે રેઝિસ્ટન્સ તો હોવાનો જ. પણ આ તો આપણે અત્યારે પ્યોર કેપેસિટરની વાત કરીએ છીએ. અત્યારે આપણે જે પણ 3 સર્કિટો જોઈ એ 3 સર્કિટની અંદર શુદ્ધ, એ શબ્દ ખાસ યાદ રાખવો, શુદ્ધ કેપેસિટર જો કનેક્ટ કરેલું હોય તો આપણને વોલ્ટેજ કરતાં કરંટ શું મળે છે, 90 ડિગ્રી પાછળ મળે છે. વોલ્ટેજ એ કરંટ કરતાં 90 ડિગ્રી પાછળ છે. એટલે કરંટની શરૂઆત પહેલાં થઈ ગઈ, વોલ્ટેજ એના 90 ડિગ્રી પછી શરૂઆત થઈ. તો આ 3 જો કેલ્ક્યુલેશનને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ, તફાવત આ 3નો જોઈએ તો શું ડિફરન્શિએટ તમને જોવા મળે છે. તો સૌપ્રથમ પહેલો પોર્શન જોઈએ તો એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે, એના કારણે જે આપણને રીડિંગ મળે છે, તો વોલ્ટેજ અને કરંટ એ બંને એકબીજાની સમાન ફેઝ શિફ્ટમાં છે. ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી, કરંટ 90 ડિગ્રી પાછળ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કરંટ કરતાં વોલ્ટેજ 90 ડિગ્રી આગળ છે. આ જે બ્લેક કલરનું વેવફોર્મ જે તમને દેખાય છે એ વોલ્ટેજનું વેવફોર્મ છે, અને રેડ કલરનું વેવફોર્મ કરંટનું વેવફોર્મ છે. આનું પણ એક ઇન્ટેન્શન છે કે રેડ કલરનું વેવફોર્મ કેમ નાનું દોર્યું છે અને બ્લેક કલરનું વેવફોર્મ કેમ મોટું દોર્યું છે. કારણ કે આપણા ઘરે જ વિચાર કરીએ તો 230 વોલ્ટેજ આવતા હોય, પણ કરંટ કેટલો હોય, 5 એમ્પિયર. બરાબર છે. તો 5 એમ્પિયરના હિસાબથી એનું મેગ્નિટ્યુડ શું આવે, ઓછું આવે. આપણને સર્કિટમાં ખ્યાલ તો આવવો જોઈએ ને કે ભાઈ આપણે આ ડ્રો કરીએ છીએ તો કેમ કરંટનું ઓછું દોર્યું. તો કરંટનું ઓછું એટલા માટે દોર્યું કે કરંટનું મેગ્નિટ્યુડ શું હોય, ઓછું હોય. આને આપણે વધારે ડિટેલમાં સમજીશું ફેઝર રિપ્રેઝન્ટેશન દ્વારા. આ વેક્ટર રિપ્રેઝન્ટેશન થયું. હવે ફેઝર રિપ્રેઝન્ટેશન જોઈએ પહેલી સર્કિટ માટે. તો જે જગ્યાએ આપણે એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલું હોય, ધારો કે આ રેઝિસ્ટન્સવાળી સર્કિટ પણ એક રેઝિસ્ટન્સવાળી એક સર્કિટ જોઈ લઈએ પહેલાં. અહીંયા આપણો સપ્લાય છે, સપ્લાયનો સોર્સ છે. રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલું હોય તો આપણને એનું ફેઝર રિપ્રેઝન્ટેશન જોઈએ તો V ડ્રો કર્યો અહીંયા, તો એના બાજુમાં જ I, એ બંને એક જ ફેઝ શિફ્ટમાં હોય. આપણે જો એને ફેઝરમાં બતાવવો હોય, આના ફેઝર રિપ્રેઝન્ટેશન કહેવાય, તો V અને I એક જ લાઇનની અંદર હોય છે, એની વચ્ચે કોઈ પણ પ્રકારનો એંગલ હોતો નથી. V અને I એક જ મેગ્નિટ્યુડ એક જ ફેઝ શિફ્ટમાં હોય છે, એટલે બંને વચ્ચે કોઈ એંગલ હોતું નથી. એટલે V અને I વચ્ચેનો જો તમે એંગલ મેઝર કરવા જાઓ અને આ બંને વચ્ચેનો એંગલ મેઝર કરો તો શું એંગલ મળશે આપણને, એંગલ મળશે 0 ડિગ્રી. આ ખાસ તમે યાદ રાખજો કે ભાઈ આ બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ જ્યારે હતો ત્યારે આની વચ્ચેનો એંગલ કેટલો મળ્યો, 0 ડિગ્રી મળ્યો. આના બાદ આપણે ઇન્ડક્ટર માટે આપણે જોઈએ તો ઇન્ડક્ટર જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણે સર્કિટ જોઈશું.
સપ્લાયનો એસી વેવફોર્મ. તો ઇન્ડક્ટર માટે કેવું મળશે ફેઝર રિપ્રેઝન્ટેશન? વી એમના એમ, પણ આઈ 90 ડિગ્રી પાછળ હશે. 90 ડિગ્રી પાછળ હશે. આ પ્યોર આઈ હોય તો જ બરાબર. તો આ જે 90 ડિગ્રી વી અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો આપણને? 90 ડિગ્રી. તો આ બીજા નંબરની વાત કરી કે ભાઈ જો બંનેનું જો ફેઝર રિપ્રેઝન્ટેશન જોવા જઈએ તો જેમ આપણી સર્કિટ મુખ્યત્વે આ સર્કિટમાં તમે જુઓ છો કે વી અને આઈ વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? 90 ડિગ્રીનો. અહીંયા આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ 90 ડિગ્રી કેવી રીતે, પણ એટલા માટે આપણે એને ડિટેલમાં સમજવા માટે ફેઝર રિપ્રેઝન્ટેશન જોયું કે ભાઈ ફેઝર રિપ્રેઝન્ટેશનમાં 90 ડિગ્રી કેવી રીતે બતાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કેપેસિટર કનેક્ટ કરેલું હોય તો શું થાય. કેપેસિટર કનેક્ટ કરેલું હોય તો એના માટે આપણે પહેલી સર્કિટ એની ડ્રો કરીએ, જે તમને દેખાય જ છે સ્ક્રીનની અંદર. પણ ફરીથી આપણે એટલા માટે થોડું ઇઝીનેસ સમજવામાં થોડી ઇઝીનેસ પડે એટલા માટે વોલ્ટેજ માટે એની જ વસ્તુ. પણ વોલ્ટેજ કરતાં આપણે શું જોયું? 90 ડિગ્રી કેપેસિટરની અંદર કરંટ શું હોય? આગળ હોય. એટલા માટે આઈ આપણે અહીંયા ડ્રો કરતા હોઈએ છીએ અને બંને વચ્ચેનો જે ખૂણો બને છે શું બને છે? 90 ડિગ્રી. એટલે કેપેસિટર માટે ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે આ બંને વચ્ચેનો શું એંગલ બને છે? 90 ડિગ્રી બને છે. વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જો એંગલ 90 ડિગ્રી બનતો હોય, વોલ્ટેજ કરતાં કરંટ આગળ હોય. અહીંયા આપણને ખ્યાલ આવે કે વોલ્ટેજ પાછળ હતો અને કરંટ પહેલાં આવ્યો, ત્યારબાદ વોલ્ટેજ છે. આપણે ઇન્ડક્ટરમાં જોયું હતું, શું જોયું હતું? વોલ્ટેજ પહેલાં હતો અને કરંટ પાછળથી આવ્યો હતો. તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા માટે આપણે આ બધી ફેઝર રિપ્રેઝન્ટેશન જોતા હોઈએ છીએ. પહેલા તફાવતની અંદર આપણે પહેલાં ઉપર જતા રહીએ તો બંને વચ્ચે ફેઝર કેટલું હતું? વી અને આઈ વચ્ચે શું હતું? 0 હતું. આની અંદર 90 ડિગ્રી કરંટ પાછળ હતું અને આની અંદર શું હતું? 90 ડિગ્રી આગળ હતું. હવે આ વી અને આઈ વચ્ચેનું જે મેગ્નિટ્યુડ છે એના ઉપર આધાર રાખતો હોય છે પાવર ફેક્ટર. વી અને આઈ. હવે આપણે પાવર ફેક્ટરની વ્યાખ્યા જોઈશું અને એના પરથી પાછું ફેઝર રિપ્રેઝન્ટેશન ઉપર આવીશું અને આપણે પૂરેપૂરો ખ્યાલ મેળવીશું કેવી રીતે હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું પાવર ફેક્ટર કોને કહેવાય. પાવર ફેક્ટર એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના કોસાઇન એંગલને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પાવર ફેક્ટરની ઘણી બધી જુદી જુદી વ્યાખ્યાઓ છે કે ભાઈ એક્ટિવ અને રિએક્ટિવ પાવરના એક્ટિવ અને રિએક્ટિવ પાવરના ગુણોત્તરને પણ આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ એની આ વ્યાખ્યાને આપણે ચર્ચા લેટર ઓન કરીએ. પહેલાં આપણે પાવર ફેક્ટરને શોર્ટમાં પીએફ તરીકે ઓળખતા હોઈએ છીએ. પીએફ એટલે કે કોસ થીટા અને પાવર ફેક્ટર એટલે પી લોડ ભાગ્યા વી અપોન આઈ. લોડનો પાવર ફેક્ટર લોડ ઉપર આધાર રાખે. સોર્સમાં તો વી ઇન્ટુ આઈ જ હોવાનું. સોર્સમાં કોઈ રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ કે ઇન્ડક્ટન્સ હોવાના નથી. પાવર ફેક્ટરમાં પી લોડ ભાગ્યા વીઆઈનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પાવર ફેક્ટર પીએફ એટલે કે કોસ થીટા તરીકે જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ. પાવર ફેક્ટરના ટર્મને આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. પાવર ફેક્ટરની વ્યાખ્યાને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે સ્ક્રીન ઉપર એક પહેલો રેઝિસ્ટન્સ ઉપર પાછા ત્યાં પહોંચી જઈશું. તો રેઝિસ્ટન્સની અંદર શું જોવા મળતા હતા? રેઝિસ્ટન્સની અંદર આપણે શું જોતા હતા કે ભાઈ 0 ડિગ્રીએ વોલ્ટેજ અને કરંટ બંને જો વચ્ચે જો 0 ડિગ્રી હોય તો કોસ થીટા આપણે આગળ જોયું કોસ થીટા. તો થીટા 0 રાખીએ તો શું થાય? કોસ 0ની વેલ્યુ શું મળે? ખ્યાલ છે કોઈને ભાઈ? કોસ 0ની વેલ્યુ આપણને તમને ખ્યાલ હશે કે ભાઈ કોસ 0ની વેલ્યુ શું થાય? 1 થાય છે. અને એસી સર્કિટની અંદર પાવરનું સૂત્ર શું હોય? પી બરાબર વી આઈ કોસ થીટા. પી બરાબર વી આઈ કોસ થીટા. તો પી બરાબર વી આઈ કોસ થીટા સૂત્ર જ્યારે આપણે કન્સિડર કરીએ છીએ
તો અહીંયા આપણે કોસ થીટાની કિંમત પુટઅપ કરી જોઈએ. તો કોસ થીટાની કોસ અત્યારે વી અને આઈ વચ્ચેનો ખૂણો શું છે? કોસ થીટા એટલે આટલું ટર્મ પાવર ફેક્ટર છે. જે પાવરનું સૂત્ર આપણે અગાઉ ભણેલા છીએ કે પાવર જ્યારે ઇલેક્ટ્રિકલ ટર્મ્સ અને ડેફિનેશન્સની વાત કરતા ત્યારે આપણે કીધું હતું કે પાવરનું સૂત્ર શું થાય? એસી સર્કિટમાં ડીસી સર્કિટમાં પી બરાબર વીઆઈ થાય અને એસી સર્કિટમાં પી બરાબર વીઆઈ કોસ થીટા થાય. તો પી બરાબર વીઆઈ કોસ થીટાની જ્યારે વાત કરતા તો કોસ વી અને આઈ વચ્ચેનો એંગલ કેટલો બને છે? 0 ડિગ્રી. વી અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 0 ડિગ્રી બને છે. તો અહીંયા આપણે વેલ્યુ પુટ કરીશું તો કોસ 0ની વેલ્યુ 1 એટલે પાવર કેટલો મળશે? પી બરાબર વીઆઈ. એટલે આમાં કોઈ પણ પ્રકારનો પાવર લોસ થતો નથી કારણ કે કોસ થીટાનું વેલ્યુ કેટલી હોય? 0 થી 1ની અંદર વેરી થતી હોય. કોસ થીટાની વેલ્યુ 0 થી 1ની અંદર વેરી થતી હોય પણ અહીંયા કોસ થીટા બરાબર શું મળે છે? 1 મળે છે. માત્ર માટે આપણે પી બરાબર વીઆઈ પ્યોર પાવર મળી રહે છે. હવે આપણે બીજી સર્કિટની વાત કરીએ કે જ્યારે આપણી સર્કિટમાં ઇન્ડક્ટર કનેક્ટેડ હતું. ઇન્ડક્ટર કનેક્ટ હતું ત્યારે શું થતું હતું? આપણને ડિગ્રી કેટલા મળતા હતા? 90 ડિગ્રી. હવે અહીંયા આપણે પી બરાબર વીઆઈ કોસ થીટાનું સૂત્ર લખી જોઈએ. પી બરાબર વીઆઈ કોસ થીટા. પી બરાબર વીઆઈ કોસ થીટા સૂત્ર લખીએ તો કોસ થીટામાં થીટાની વેલ્યુ 90 ડિગ્રી મૂકીશું તો શું થશે? કોસ 90 કેટલા થાય? 0 થાય. તો પાવર કેટલો મળે? જ્યારે સર્કિટમાં શુદ્ધ ઇન્ડક્ટર લગાવેલું હોય તો પાવર કંઈ લેશે નહીં. પાવર જેટલો પાવર રિસીવ કરશે એટલો ને એટલો પાવર સર્કિટને પાછો મળી જશે. એટલે જ્યારે સર્કિટની અંદર શુદ્ધ ઇન્ડક્ટર લગાવેલું હોય તો કોસ થીટાની વેલ્યુ શું મળે છે આપણને? 0 મળે છે. એટલે 0 સાથે વી અને આઈનો ગુણાકાર થાય તો શું મળે? જવાબ 0 મળે. બરાબર. હવે વાત કરીએ આપણે કેપેસિટરના કેસની. તો કેપેસિટરના કેસની વાત કરીએ તો આપણે હવે કેપેસિટરની સર્કિટ ધ્યાનમાં લઈશું. તો કેપેસિટરમાં પણ સૂત્ર તો એનું જ લાગવાનું. કોસ થીટા તો પી બરાબર વીઆઈ કોસ થીટાની જ્યારે વાત કરતા હોઈએ તો કોસ થીટાની કિંમત આમાં પણ અગેઇન જેવું ઇન્ડક્ટરમાં જોયું એવું ને એવું આમાં થવાનું. ઇન્ડક્ટરમાં પણ 90 ડિગ્રી હતું અને આની અંદર પણ શું હશે? 90 ડિગ્રી છે. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી બને છે. મતલબ માટે આપણે જ્યારે 90 ડિગ્રીની કિંમત મૂકીશું તો વીઆઈ સાથે મલ્ટીપ્લાયમાં 0 આવવાનું. કોસ 90 0 થાય એટલા માટે વીઆઈની સાથે મલ્ટીપ્લાયમાં પણ 0 આવે અને 0 આવવાના કારણે પાવરનું પણ મૂલ્ય શું મળશે? 0 મળશે. એટલે આપણે સર્કિટમાંથી જેટલું પણ કરંટ આપીશું એટલો ને એટલો સર્કિટને કરંટ પાછો મળી જશે. પણ એકચ્યુઅલમાં આવું થતું નથી. કારણ કે એનું કારણ શું છે? કારણ એનું એ છે કે કોઈ પણ સર્કિટ હોય, ધારો કે કેપેસિટર જ હોય તો કેપેસિટર સાથે સિરીઝમાં એના વાયરો હોવાના, વાયરની અંદર રેઝિસ્ટન્સ હોવાનો. રેઝિસ્ટન્સ હોય તો આની સાથે સિરીઝમાં શું આવી જાય? રેઝિસ્ટન્સ આવે. સિરીઝમાં રેઝિસ્ટન્સ કનેક્ટ થઈ જાય. આ રેઝિસ્ટન્સ જો સિરીઝમાં કનેક્ટ થાય તો પછી વેવફોર્મ ચેન્જ થાય. કેમ ચેન્જ થાય? કારણ કે જો રેઝિસ્ટન્સ એકલો પ્યોર હોત તો વી અને આઈ એક જ ડાયરેક્શનમાં મળત. વી જે દિશામાં છે એ જ દિશામાં આઈ મળત. પરંતુ અત્યારે આપણે જે સર્કિટ જોઈ રહ્યા છીએ એમાં કેપેસિટર છે એટલે કેપેસિટરના કારણે 90 ડિગ્રી પ્લસ મળે. એટલા માટે પછી એવું બને કે વી અને આઈની વચ્ચે રેઝિસ્ટન્સની કોશિશ એવી હોય કે વી અને આઈ એક જ ફેઝમાં થઈ જાય. કેપેસિટરની એવી કોશિશ હોય કે વી અને આઈ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો રહે. એટલે પછી એનું રિઝલ્ટન્ટ આપણને મળે કંઈક આવું આઈ. એટલે પછી ત્યારબાદ આપણે ખૂણો કેવો કન્સિડર થાય? આઈ. આના માટે આપણે એક બીજી સર્કિટ જોઈશું. સ્લાઇડમાં જે રીતે લખેલું છે પીએફ બરાબર પાવર ફેક્ટર બરાબર કોસ થીટા. એટલા માટે આપણે ખાલી એક ઇન્ડક્ટિવ અને RL સર્કિટ અને RC સર્કિટ થોડી ટૂંકમાં જોઈશું. RL સર્કિટ એટલે કે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર સર્કિટ અને RC સર્કિટ એટલે કે રેઝિસ્ટન્સ કેપેસિટિવ સર્કિટ. તો રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર સર્કિટ પહેલાં એક ડ્રો કરીને જોઈ લઈએ અને એક રેઝિસ્ટન્સ કેપેસિટિવ સર્કિટ જોઈએ. કારણ કે પાવર ફેક્ટર એક એવું ટર્મ છે ને કે જેને વ્યાખ્યાયિત કરવા માટે એકલું કેપેસિટર, શુદ્ધ કેપેસિટર કોઈ જગ્યાએ સર્કિટમાં હોતું નથી. કોઈ જગ્યાએ એકલું રેઝિસ્ટિવ સર્કિટમાં કોઈ જગ્યાએ હોતું નથી.
પહેલાં થોડી વાર વાત આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ કેવી આરએલ સર્કિટ હોય પણ એકલું રેઝિસ્ટિવ ટર્મિનલ કોઈ જગ્યાએ હોતું નથી, ઇન્ડક્ટિવ ટર્મિનલ કોઈ જગ્યાએ હોતું નથી, એકલું કેપેસિટિવ ટર્મિનલ કોઈ જગ્યાએ હોતું નથી. એટલા માટે આપણે રેઝિસ્ટર અને ઇન્ડક્ટિવ સર્કિટના સમન્વયવાળી એક સર્કિટ જોઈએ, રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સવાળા સમન્વયવાળી સર્કિટ જોઈએ. તો આપણને એનું ફેઝર રિપ્રેઝન્ટેશન કંઈક આવું મળશે. વી તો એની જગ્યાએ જ રહેવાનું, પણ આઈ એનો એંગલ બદલાશે. વી તો એની જગ્યાએ જ રહેવાનું, પણ આઈનો એંગલ બદલાવાનું. ઇન્ડક્ટર હશે તો આઈ નીચેની તરફ હોવાનું અને કેપેસિટર હશે તો આઈ ઉપરની તરફ હશે. તો આ બંને વચ્ચેનો જે ખૂણો હોય એ કેપેસિટર માટે થીટા લેવાનો અને ઇન્ડક્ટર માટે થીટા વીઆઈ કોસ થીટા થાય. આનો જવાબ પાવર શોધવાનો આવે આ સર્કિટ માટે તો શું શોધો? પી બરાબર વીઆઈ કોસ થીટા, અને આની માટે પણ પી બરાબર વીઆઈ કોસ થીટા. પી બરાબર વીઆઈ કોસ થીટા, વીઆઈ કોસ થીટા. પણ પહેલામાં પોઝિટિવ સાઇડ આઈ કેપેસિટરની અંદર આવે, જ્યારે ઇન્ડક્ટરની અંદર નેગેટિવ સાઇડ એટલે કે નીચેની સાઇડ આપણે લેગિંગમાં આવે, પહેલામાં કેપેસિટરમાં લીડિંગમાં આવે. તો ફરક શું પડે આ એંગલ બદલાય એના કારણે? તો ફરક મોટામાં મોટો એ પડે કે જ્યારે આપણે કેપેસિટર સર્કિટની અંદર કનેક્ટ કરેલું હોય એટલે લીડિંગ પાવર સપ્લાય હોય. આપણે જે કોસ થીટાની વેલ્યુ આપણે કોસ થીટાના ફેક્ટરને ત્રિકોણમિતિનું ફેક્ટર છે એટલે આપણે સારી રીતે જાણતા હોઈએ કે ભાઈ આપણે આગળ પણ ભણેલા છીએ 8મા 9મા ધોરણમાં 10મા ધોરણમાં કોસ થીટાની તો ઘણી બધી વખત વાત આવી ગઈ છે. કોસ થીટા વસ્તુ શું છે? તો કોસ થીટાનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે વેરી થતું હોય છે. તો કોસ જ્યારે 90 હોય ત્યારે એનું મૂલ્ય કેટલું મળતું હોય છે? 0 મળે છે. અને કોસ જ્યારે 0 થાય છે ત્યારે એનું મૂલ્ય કેટલું મળતું હોય છે? 1 મળે છે. તો કોસ 90 થી કોસ 90 થી 0 થી 90 વચ્ચે જ્યારે વેલ્યુ વેરી થતી હોય ત્યારે એનું મૂલ્ય પણ કેવું મળતું હોય? 0 થી 1 વચ્ચે મળતું હોય. અત્યારે આપણે કોસ થીટા કેવો છે કે ભાઈ 0 થી થીટા વચ્ચે છે. આનો જે એંગલ છે શું છે? થીટા એંગલ છે. મતલબ ધારો કે આપણે એ થીટા તરીકે આપણે 45 ધારીએ અથવા તો પછી 60 ધારીએ, કારણ કે કોસ 60ની વેલ્યુ થોડી ઇઝી છે. કોસ 60ની વેલ્યુ શું થાય? 1/2, 1/2. એટલે જેટલો પણ પાવર હોય એ શું થઈ જવાનો? અડધો થઈ જશે, 1/2 થઈ જાય. જો 1 વેલ્યુ હોત, કોસ 0 હોત તો સારું હતું. એકલી રેઝિસ્ટિવ સર્કિટ હોય દરેક જગ્યાએ તો સારામાં સારું હતું કે આપણે પાવર જેટલો આપીએ ને એટલું આપણે આઉટપુટમાં વપરાય છે. 100 વોટ પાવર આપીએ ને 100 વોટ આઉટપુટમાં વપરાય ને બિલકુલ આપણે કંઈ વાંધો આવતો નથી. પણ જ્યારે કેપેસિટર સર્કિટની અંદર કનેક્ટ કરીએ કે ઇન્ડક્ટર સર્કિટની અંદર કનેક્ટ કરેલું હોય, અને દરેક સર્કિટની અંદર ઇન્ડક્ટર કે કેપેસિટર તો હોવાનું જ. તો એવી સર્કિટની અંદર કેવું બનતું હોય છે કે જ્યારે એલ કનેક્ટ કરેલું હોય અથવા તો સી કનેક્ટ કરેલું હોય ત્યારે કેવું બને કે બંને વચ્ચે થીટા ડિગ્રી પડે, અને થીટા ડિગ્રી પડે કોસ 60ની વેલ્યુ કેટલી થાય? 1/2. એટલે કે એને પાવર કેટલો જરૂર પડે? કોસ થીટા જ્યારે અહીંયા 60 વેલ્યુ પુટઅપ કરી દો એટલે 1/2 વેલ્યુ પુટઅપ કરો તો વીવાય ભાગ્યા 2 થઈ જાય. એટલે આપણે 2 ગણો પાવર જોઈએ એક વસ્તુને ચાલુ કરવા માટે. જે વીઆઈ પાવરથી સિમ્પલ ચાલતું હતું એ વીઆઈ ભાગ્યા 2 થઈ ગયું. એટલા માટે આપણે ડબલ પાવર જોઈશે એ વસ્તુ ચલાવવા માટે. એટલે પાવર ફેક્ટર એક એવું ટર્મ છે કે જેના કારણે બિલ કેમ વધારે આવે? કેમ કે જો યુનિટી પાવર ફેક્ટર હોય તો કંઈ વાંધો આવે નહીં. યુનિટી પાવર ફેક્ટર એટલે કે 1 પાવર ફેક્ટર હોય. 1 પાવર ફેક્ટર ક્યારે હોય? જ્યારે રેઝિસ્ટિવ સર્કિટ માત્ર હોય ત્યારે 1 પાવર ફેક્ટર હોય. બાકી બધી જ સર્કિટની અંદર કેવું પાવર ફેક્ટર હોય? કાં લીડિંગ હોય કાં લેગિંગ હોય. એટલે લીડિંગ અને લેગિંગ પાવર ફેક્ટરની અંદર પાવરની જરૂરિયાત એકચ્યુઅલમાં વીઆઈ પાવરથી ચાલી જવું જોઈએ, પણ એના કરતાં ડબલ પાવર અથવા 3 ગણો પાવરની જરૂરિયાત પડતી. જેટલું ઓછું પાવર ફેક્ટર 1/2 થઈ ગયું પાવર ફેક્ટર, કોસ 60 આવ્યું એના કારણે, તો પાવર અડધો થઈ ગયો તો પાછો અડધો ચાલશે નહીં. કોઈ મશીન અડધા પાવરથી ચાલવાનું નથી. આપણે તો પછી એના માટે 2 ગણો પાવર લેવું પડશે. ત્યારે ઉપરવાળો 2 નીચેવાળો 2 ઉડી જશે અને આપણને એકચ્યુઅલ પાવર પી બરાબર વીઆઈ મળી જશે. એટલા માટે ખાસ વસ્તુને ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. આરએલ અને આરસી સર્કિટની અંદર સર્કિટ હોય, દરેક સર્કિટ કોઈ જગ્યાએ એવું બનશે નહીં કે એકલી ઇન્ડક્ટિવ પ્યોર સર્કિટ મળે કે એકલી કેપેસિટિવ પ્યોર સર્કિટ મળે. એટલા માટે
આપણે આરએલસી સર્કિટનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે પાવર ફેક્ટર એક વ્યાખ્યાયિત કરવું બહુ અગત્યનું થઈ જાય છે. પાવર ફેક્ટર જો ટર્મ વ્યાખ્યાયિત ના થાય તો ઘણી બધી પ્રોબ્લેમેટિક આપણે સિસ્ટમની અંદર આવતા હોય. આપણને ખ્યાલ હોય કે બિલ વધારે કેમ આવતું હોય એનું પણ એક મુખ્ય કારણ પાવર ફેક્ટર છે. પાવર ફેક્ટરની વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પીએફ એટલે કોસ થીટા, પાવર ફેક્ટર એટલે કોસ થીટા. એટલે વી અને આઈ વચ્ચેનો જે ખૂણો હોય એને આપણે જનરલી એ ખૂણાને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. પાવર ફેક્ટર એટલે શું કે પાવરની વ્યાખ્યામાં જે વધારો કરતું હોય એને શું કહીએ આપણે? પાવર ફેક્ટર. વી અને આઈ વચ્ચેનો ખૂણો પાવર ફેક્ટર માટે બહુ એનો જે કોસાઇન એંગલ હોય એને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે ખાસ અત્યારે 3 પ્રકારની જુદી જુદી સર્કિટોની વાત કરી. એક પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની વાત કરી, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની વાત કરી, પ્યોર કેપેસિટિવ સર્કિટની વાત કરી, એના પછી આરએલ સર્કિટની વાત કરી, આરસી સર્કિટની વાત કરી. ત્યારબાદ આરએલસી સર્કિટની પણ આપણે વાત કરવી હોય તો આરએલસી સર્કિટમાં પણ શું મળશે આપણને? એંગલ ડિફરન્સ મળશે. કોઈ દિવસ 90 મળશે નહીં, અથવા તો પછી કોઈ દિવસ 0 મળશે નહીં. અને એ એંગલના ડિફરન્સના કારણે પાવરની વેલ્યુમાં ફેરફાર થતો હોય છે. આપણે એક થોડું સમજીએ ડિટેલની અંદર. તો પી બરાબર વી આઈ કોસ થીટા. આ કોસ થીટાની વેલ્યુ છે, ખાસ યાદ રાખવા જેવી વસ્તુ કે 0 થી 1ની વચ્ચે વેરી થતી હોય. હવે કોસ 45ની વેલ્યુ અલગ હોય, કોસ 60ની વેલ્યુ અલગ હોય, કોસ 30ની વેલ્યુ અલગ હોય. તો આપણી અંદર સર્કિટની અંદર કોસ થીટા એક એવું ટર્મ છે, ધારો કે 0 થઈ જાય તો પાવર 0 થઈ જાય, 1 થઈ જાય તો પાવર પી બરાબર વીઆઈ આપણે પૂરેપૂરો પાવર મળે. પણ 0 થી 1ની વચ્ચે વેરી થતી હોય એટલે 0.5 પણ પાવર ફેક્ટર હોઈ શકે, 0.7 પણ હોઈ શકે, 0.3 પણ હોઈ શકે, અને બહુ ખરાબ સર્કિટ હોય તો 0.1 પણ હોઈ શકે. અને 0.1 હોય તો પાવર કેટલો બધો લોસ જાય. એટલા માટે પાવર ફેક્ટર એક એવું ટર્મ છે જેને વ્યાખ્યાયિત કરવું ખૂબ જરૂરી બને છે. જેટલા માટે આપણે ખાસ પાવર ફેક્ટરની સર્કિટમાં ચર્ચા કરી. અને એસી સર્કિટમાં જ પાવર ફેક્ટર હોય. ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ. ડીસી સર્કિટમાં પાવર ફેક્ટર નથી હોતું. કેમ નથી હોતું? આપણે ડીસી સર્કિટની વાત કરીએ કે ડીસી સર્કિટમાં વેવફોર્મ કેવું હોય અને નીચે ડીસી કરંટનું વેવફોર્મ હોય, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 180 ડિગ્રી. અને કોસ 180 ડિગ્રી પણ શું થાય? 1 થાય. એટલા માટે ડીસીની અંદર પાવરનું સૂત્ર શું લેતા હોઈએ છીએ આપણે? વી ઇન્ટુ આઈ. એટલા માટે ડીસીની અંદર કોસ થીટા વ્યાખ્યાયિત કરવાની જરૂર પડતી નથી. ખાસ કરીને એસી સર્કિટની અંદર કોસ થીટા સાઇનોસોઇડલ પ્રવાહ હોય છે, એટલા માટે કોસ થીટા વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ લેક્ચર ઉપરથી આપણને બિલકુલ પાવર ફેક્ટરનો ખ્યાલ. પાવર ફેક્ટરનું જે જોડાણ છે એ આપણા વીજ બિલ સાથે બહુ અગત્યનું જોડાણ છે પાવર ફેક્ટરનું. જો પાવર ફેક્ટર બહુ ઘટી જાય તો આપણું બિલ બહુ ઊંચું આવે. આપણને એમ લાગે કે આપણે સારું આટલી બિલ આપણું વાપરતા જ નથી, આપણે તો ખાલી ફ્રીજ ને એસી જ ચલાવી. પણ એસીના અંદર એટલા બધા ઇન્ડક્ટિવ એલિમેન્ટ હોય કે જેના કારણે એ આપણા ઘરનું પાવર ફેક્ટર એટલું બધું ઘટાડી દેતું હોય કે બિલ વધી જાય. આપણે જે એસી પાવર ફેક્ટર 0.1 થઈ જાય તો 10 ગણો પાવર જુઓ. જે એસીને ચાલુ કરવા માટે સિમ્પલ વીઆઈ પાવર જોતું હોય 210 વોટે જે કામ થતું હોય એ 100 વોટે થાય, 100 વોટે થતું હોય 1000 વોટે થાય. એટલા માટે પાવર ફેક્ટર જે ટર્મ છે એને વ્યાખ્યાયિત કરવું ખૂબ જ જરૂરી બને છે. આ લેક્ચરની અંદર આપણે પાવર ફેક્ટરની વિશેષ સમજણ, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એ પણ આપણે સમજ્યા કે ભાઈ વીઆઈ કોસ થીટા, વી અને આઈ વચ્ચેનું જ્યારે તમે ફેઝર દોરો, ફેઝર ઉપરથી આપણને માહિતી મળે કે ભાઈ વી અને આઈ વચ્ચેનો એંગલ કેટલો થાય, અને એ એંગલ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એના માટે આપણે રીડિંગ જોઈએ અને રીડિંગ ઉપરથી આપણે પાવર ફેક્ટરની માહિતી મેળવી શકતા હોઈએ છીએ અને પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ખાસ પાવર ફેક્ટરનું સૂત્ર પીએફ બરાબર કોસ થીટા, અને પાવર ફેક્ટરની ડેફિનેશન જોઈએ તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેના કોસાઇન એંગલને પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. આ લેક્ચરમાં પાવર ફેક્ટરનું જ્ઞાન, મતલબ એસી સર્કિટમાં પાવર ફેક્ટરની જે ડિટેલ સમજણ હતી એનું આપણે આજે
ચર્ચા કરી. આપણા સિલેબસની અંદર જેટલું પણ આવે છે એ આનાથી અનુકૂળ છે. એસી સર્કિટની અંદર પાવર ફેક્ટરના જુદા જુદા પરીક્ષાની અંદર પણ મહત્ત્વનો ટોપિક છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જશો તમારે આર, એલ અને સી વગર તો ચાલવાનું નથી. રેઝિસ્ટન્સ હોવાનું, ઇન્ડક્ટર હોવાનું અથવા કેપેસિટર. તમે પંખાની મોટર રિપેર કરવા બેઠા તો આખું ઇન્ડક્ટિવ એલિમેન્ટ, રેઝિસ્ટન્સ તો હોવાનું કારણ કે વાયર છે. ઇન્ડક્ટિવ ખરું પણ વાયર છે એટલે રેઝિસ્ટન્સ હોવાનો, એટલે આરએલ સર્કિટ થઈ ગઈ. કેપેસિટર, ધારો કે પેલું સાદું ખાલી ફેનનું કેપેસિટર હોય એની ઉપર પણ વાયર હોવાનું એટલે રેઝિસ્ટન્સ તો એડ થઈ જ જશે અંદર, અને વત્તા એ કેપેસિટિવ એલિમેન્ટ છે એટલે રેઝિસ્ટન્સ વત્તા કેપેસિટર. અમુક એવી સર્કિટ હોય આર, એલ અને સી ત્રણ વસ્તુ હોય. ધારો કે પંખાનું કેપેસિટર આપણે પંખામાં ફિટ કરી દીધું, પછી એ આખી કમ્બિનેશનવાળી જે સર્કિટ બની એ આરએલસી સર્કિટ બની. તો આવી બધી મિશ્ર સર્કિટો બધી જગ્યાએ હોવાની, અને એના માટે પાવર ફેક્ટર વ્યાખ્યાયિત કરવું ખૂબ જરૂરી બને છે. અને એના માટે આપણે પાવર ફેક્ટરની વિશેષ સમજણ જોઈ. ખાસ પાવર ફેક્ટરની વ્યાખ્યા અને પાવર ફેક્ટર કેટલું હોય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કેપેસિટર એકલું પ્યોર શુદ્ધ કેપેસિટર કનેક્ટ કરેલું હોય.